નમસ્કાર મિત્રો, હું યોગેશ ચાવડા, પીટીસી ટેટ 1 પાસ ઉમેદવાર. ગઈકાલે આપણા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જાગીરી પ્રાથમિક શાળાનું નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. એ બાબતની એમણે ટ્વીટ કરેલી છે. તો હું સાહેબને કહેવા માંગીશ કે સાહેબ શ્રી, આપણે જે સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું એ સ્કૂલમાં સાથે સાથે પૂછતા આવું હતું કે કેટલા શિક્ષકોની ઘટ છે. કેમ કે મારા ડેટા પ્રમાણે મેં હાલ ચેક કર્યું તો વલસાડ જિલ્લામાં ધોરણ 1થી 5માં 182 શિક્ષકની ઘટ છે અને ધોરણ 6થી 8માં 137 શિક્ષકની ઘટ છે. આવડા નાના જિલ્લા એટલે કે 6 તાલુકાવાળા જિલ્લામાં જો 319 શિક્ષકોની ઘટ હોય તો સાહેબ આપણે વિચારવું જોઈએ કે ત્યાં પ્રાથમિક શાળાનો શું હાલત છે. વત્તા તમારી ટ્વીટમાં તમે એવું કીધેલું કે જ્ઞાનનું પ્રવેશ દ્વાર એટલે શાળા. હવે જ્ઞાનના પ્રવેશ દ્વાર શાળા હોય અને શાળામાં જો શિક્ષક જ ના હોય તો જ્ઞાન કેવી રીતના મળે. વત્તા બીજું પણ તમે એમાં લખ્યું કે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ કોઈપણ રાષ્ટ્રના મજબૂત ભવિષ્યનો આધાર છે. તો સાહેબ, આ કોઈપણ શાળા હોય એમાં જો શિક્ષકો જ ના હોય તો એમાંથી બાળકો સારું જ્ઞાન કેવી રીતના લેવાના અને એ આપણા દેશનું મજબૂત ભવિષ્ય કેવી રીતના ઘડવાના. તો મારે કુબેર સાહેબ ડિંડોરને વિનંતી કે તમે જે આ ટ્વીટ કરી છે એ ટ્વીટને કાં તો ડિલીટ મારો અથવા તો ધોરણ 1થી 5માં 17,980 જગ્યા ખાલી છે. આજની સ્થિતિએ આ આરટીઆઈની માહિતી છે. અને તમે જે ઓછી ભરતી કરી છે ધોરણ 1થી 5માં એમાં જગ્યા વધારો કરો. અને તમે જે ટ્વીટમાં લખેલું છે જો એને તમારે સ્વાર્થક કરવું હોય કે જ્ઞાનનું પ્રવેશ દ્વાર એટલે શાળા અને કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય મજબૂત કરવું હોય અથવા તો કોઈપણ રાષ્ટ્રનું સારું નિર્માણ કરવું હોય તો એમાં શાળા થકી શિક્ષકો જ નિર્માણ કરી શકે. જો એને સાર્થક તમારે કરવું હોય તો તમે આ જે ઓછી ભરતી કરી છે ધોરણ 1થી 5માં એમાં જગ્યા વધારો કરો. અને આપણા દેશમાં જે હાલ શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે એમાં પણ ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો 23.9 છે. તમને ખ્યાલ હોય કે ના હોય, એનું મુખ્ય કારણ પાયાના શિક્ષણમાં જ શિક્ષકો નથી. ધોરણ 1થી 5માં જ 18,000 જેવી શિક્ષકોની ઘટ છે. એટલે કે ધોરણ 1થી 5માં ભણેલો બાળક કંઈ આવડે નહીં અને એ 6થી 8માં જાય અને 6થી 8માં પણ કાંઈ શીખે નહીં. એટલે એ બાળક સ્કૂલ છોડીને આગળ અભ્યાસ કરતો નથી. એટલે કે એ સ્કૂલનું ત્યાંથી જ એનું ભવિષ્ય અંધકાર બની જાય છે. અને આપણા ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો 23.9 છે. તો મારે કુબેર ડિંડોર સાહેબને કહેવાનું કે તમે જે ટ્વીટ કર્યું છે એ ટ્વીટને સાર્થક કરવા માટે ધોરણ 1થી 5માં જગ્યા વધારો એવી મારી આપ શ્રી સાહેબને નમ્ર વિનંતી છે. આભાર.